અમરેલીની પોલીસે જે પ્રકારે વરઘોડો નીકાળ્યો છે ને આ મામલો દિન પ્રતિદિન ગરમી પકડી ચૂક્યો છે. આજે મામલો પહોંચ્યો છે ડીજીપી ઓફિસ વિકાસ સહાયના ત્યાં અને ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિકે બહુ મોટી માંગણી કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી. અમરેલીના પોલીસ વડા સંજય ખરાત છે, તેમની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે, કેમ કે આ પાટીદાર યુવતી છે તેની રાત્રિના સમયે ધરપકડ કરવામાં આવીને કાયદાના બહાર જઈ આ યુવતી છે તેની આઈડેન્ટિટી પણ જાહેર થઈ અને તેનો વરઘોડો પણ નીકાળવામાં આવ્યો છે અને પોલીસ તેમણે એક ધારાસભ્યના ઇશારે કામ કર્યું છે. આવા આરોપ લગાવ્યા છે સિનિયર ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિકને. ડીજીપી વિકાસ સહાયને તે મળ્યા છે અને તેમણે આ મામલે રજૂઆત કરી છે. અમરેલી ખાતે આ દીકરી પાયલ ગોટીની સાથે અને અન્ય 3 આરોપીઓની સાથે પોલીસે જે કસ્ટડીમાં અત્યાચાર કર્યા છે તેને વિશે આપ લોગ અને ખાસ કરીને મીડિયા એને નિરંતર અને નિયમિતપણે એ પ્રશ્નને કવર કરતા રહ્યા છે. પાયલ જે અત્યારે આપ સમક્ષ મારી સાથે ઊભી છે તેનું કહેવાનું એ છે કે એક તો મને 12 વાગે રાત્રે મારા ઘરેથી અમરેલીથી 8 કિલોમીટર દૂર વિઠ્ઠલનગર ગામમાં પોલીસે મને ઉપાડી. એટલે સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે બહુ રીઢા ગુના ના હોય અથવા તો બહુ મોટા ના હોય કે જેમાં વ્યક્તિને ખુલ્લો રાખીએ તો સમાજને નુકસાન થાય એવું હોય, એ સિવાય સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે આ દીકરીને પોલીસ પકડીને એલસીબી અમરેલી ખાતે લઈ ગઈ, તે પહેલો ગુનો. બીજું કે એની સામે તહોમત પુરવાર થાય તેની પહેલા એસપી સંજય કોરાટની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને દીકરી પાયલ ગોટીને અને 3 આરોપીઓને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વચ્ચે ઊભા રાખ્યા અને એવું પ્રદર્શન કર્યું કે આ લોકો જાણે રીઢા ગુનેગાર છે ને એ લોકોએ તો કંઈ શું કરી નાખ્યું છે. આ લોકો ડ્રગ પેડલર નથી, આ લોકો આતંકવાદી નથી, આ લોકો કઈ મોટા બુટલેગર નથી અને આ લોકોએ અનેક ગુના નથી કર્યા. એક પણ ગુનો આ લોકોના નામે નોંધાયો નથી. પ્રેસ કોન્ફરન્સમાં ગુનો પુરવાર થાય તેની પહેલા એસપી સંજય કોરાટની ઓફિસમાં આ લોકોને આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરવી એ પણ બીજો ગુનો પોલીસે કર્યો છે. કારણ કે આ રીતે તહોમતદારોને ગુનો પુરવાર થાય તેની પહેલા લોક સમક્ષ, છાપા સમક્ષ અને મીડિયા સમક્ષ મૂકવા તે તેમની આબરૂ લૂંટવા સમૂહ છે. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાય તેની પહેલા પાયલ ગોટીને અને 3 આરોપીઓને અમરેલી શહેરમાં સરઘસ કાઢીને ફેરવ્યા. આ સરઘસમાં એમની સાથે ફક્ત પોલીસ નથી પણ અમરેલીના ધારાસભ્ય ભાજપના અને ઉપદંડક, શું નામ એમનું, કૌશિકભાઈ વેકરિયા, એમના અંગત સચિવ અને એમના ખાસ મિત્રો આ વરઘોડામાં સાથે હતા અને આસપાસ લોકો સાથે વાત કરતા એવું પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે આ વરઘોડો આ કથિત આરોપીઓનો અમે કાઢ્યો છે. એનો અર્થ એ કે અમરેલીનો ધારાસભ્ય કૌશિક વેકરિયા એ ભલે પ્રત્યક્ષ રૂપે હાજર નહોતો પણ અપ્રત્યક્ષ રૂપે હાજર હતો અને પોલીસે ધારાસભ્ય દ્વારા પોતાનો ઉપયોગ કરાવડાવ્યો અને આ દેશની રક્ષકની જગ્યાએ પોલીસ ભાડુતી સૈનિક થઈ ગઈ. એ એમનો ત્રીજો ગુનો અને એમને વાંધો છે, એની ફરિયાદ કરે છે કે આરોપીઓને મારવા કે આરોપીઓની સાથે કેવી રીતે વર્તવું એની એસપી છે. અંદર ફરિયાદમાં કહ્યું છે કે જો ગૃહ રાજ્ય મંત્રીના આ વાક્યોને કારણે આ વ્યક્તિ જેને નિર્દોષ જાહેર કરવામાં આવેલી છે એને મારવામાં આવેલી હોય તો ફક્ત એસપી સંજય કોરાટ નહીં, અમરેલીની એલસીબી, એસઓજી, સાયબર સેલ અને અન્ય પોલીસો નહીં
પણ આ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સંદર્ભે પણ તપાસ કરવામાં આવે અને એમની પ્રેરણાથી શું આ દીકરી પાયલ ગોટીને અન્ય તહોમતદારોને માર્યા છે અને સરઘસ કાઢ્યું છે એ પણ તપાસ કરવામાં આવે. એસપી પોતે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે તો જ ખબર પડશે કે આ શું થશે. એટલે દીકરીને 12 વાગે પકડીને લાવી ત્યારે એલસીબીમાં અમરેલીના ધારાસભ્યના મિત્રો હાજર, એનું સરઘસ કાઢ્યું તેમાં હાજર, એને મારી ત્યારે હાજર અને એસપીની સાથે હાજર. આ શું પ્રસ્થાપિત કરે છે? અને એ પ્રસ્થાપિત કરે છે કે આજે કે ગઈકાલે જે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના માણસોને તમે સસ્પેન્ડ કર્યા, કેમ? એસપી, ડીવાયએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ તપાસ કરતા હોય, જેમાં પીઆઈ પરમાર, પીઆઈ પટેલ અને અન્ય પીઆઈઓનો સામ થાય છે, બધાના નામ અંદર લખેલા છે. એ લોકોના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ દીકરીને ઘેર જાય. એટલે જે ચિઠ્ઠીના ચાકર સમા સૌથી નીચલી પાયરીના પોલીસ કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો, પણ એમને આ દીકરીને પકડવા માટે ને મારવા માટે આદેશ આપનાર એ ઉચ્ચ કક્ષાના પીએસઆઈ, પીઆઈ અને એસપીને શાને માટે તમે સસ્પેન્ડ નથી કરતા? અને આ એમ ટાઢાપાણી ખસ કાઢવાની પ્રોસેસ નથી. અનેક પ્રસંગો બની રહ્યા છે. એટલે અને આ તો પાટીદારની દીકરીને મારી એટલે એમને અઘરું પડ્યું. એટલે મારે આજે અમે બહુ વિધિસર એમને સામે ફરિયાદ કરી છે. એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસને કાયદો હાથમાં લેવા માટે, સંવિધાન અને કાયદો ભંગ કરવા માટે જે કહેવામાં આવ્યું છે તેને અંગે તપાસ કરવી અને આ દીકરીની અને અન્ય આરોપીઓ સાથે માનવ અધિકારનો ભંગ થયું છે એમાં એ કેટલો જવાબદાર એ પણ તપાસ માટે માંગી છે. એ ઉપરાંત સંજય કોરાટ એસપીની સામે, અન્ય પોલીસ અધિકારીઓની સામે અમે વિધિવત આજે ફરિયાદ કરી છે. આની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી તેના ફોટા, સરઘસ કાઢ્યા તેના વિડીયો ક્લિપિંગ્સ જે આપ મીડિયા દ્વારા મને પ્રાપ્ત કરવામાં આવ્યા છે તે, અને એ ઉપરાંત હર્ષભાઈ સંઘવીએ અનેક ઇન્ટરવ્યુ આપ્યા છે તેની પ્રેસ ક્લિપિંગ, કે દંડો ચલાવતા આવડતું હોય તો જ પોલીસ કહેવાય અને પગની અંદર તો ખાસ સેવા કરવી. આ દીકરીના પગની અંદર પણ અમરેલી પોલીસે ખાસ સેવા કરી હતી. એટલે આ સર્વની સામે અમે ફરિયાદ કરી છે અને અમે ઇન્ડિપેન્ડન્ટ તપાસ માંગી છે. અને આ ફક્ત પોલીસ ફરિયાદ પૂરતું મર્યાદિત નથી. અમારે ગુજરાતમાં આ દીકરીના પ્રસંગ સાથે પ્રસ્થાપિત કરવું છે કે આ ફક્ત દીકરી નહીં, ગુજરાતના કોઈ પણ સુપુત્ર કે સુપુત્રીની સાથે આ થવું જોઈએ નહીં. અને નીચલી કક્ષાના બિચારા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈને સસ્પેન્ડ કરીને આ ઉપલા પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી ને એસપી ને આઈજી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.